તડકા છાયાની કટકી, અને આ બહુ સરસ રીતે થાય છે. 12 મહિના સુધી તમે એને સાચવી શકો. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. કટકી બનાવવા માટે રાજાપુરી અથવા વનરાજ કેરી લેવાની, દેશી કેરી નહીં લેવાની, કારણ કે એ બહુ ખાટી હોય છે અને ખાંડ બહુ જાય. તો મેં અહીંયા રાજાપુરી કેરી લીધી છે. અડધો કલાક પાણીમાં પલાળી ધોઈ કોરી કરી અને એની છાલ ઉતારી લીધી છે. છાલ ઉતારી અને ટુકડા કરી લેવાના છે અને ચોપરમાં એને ક્રશ કરવાની છે. તમે ઇલેક્ટ્રિક ચોપર હોય તો એમાં પણ કરી શકો છો અને હાથથી નાની નાની કટકી પણ કરી શકો છો. પણ આ ઝીણી કટકી કરી હોય ચોપરમાં તો એ તડકામાં ઝડપથી ચડી પણ જાય છે અને સરસ રીતે થઈ જાય છે. તો આવી રીતે તૈયાર થઈ ગઈ છે. અને વજનમાં લગભગ 200 ગ્રામ, પણ તમારે વજન ના કરવું હોય તો વાટકાનું માપ લેવાનું. આ મારે એક મોટો વાટકો થયો છે. એ જે વાટકો તમારે આ નીકળી હોય કટકી, એટલો જ વાટકી ખાંડ ઉમેરી દેવાની. ઘણીવાર કેરીની ખટાશ પર પણ જાય છે, પણ ઓગળી જાય એટલે તમારે ચાખી લેવાનું. હવે 1 ટીસ્પૂન મેં મીઠું નાખ્યું છે. જો તમે ઉપવાસમાં ખાવા માગતા હોય તો તમારે સિંધો મીઠું નાખવાનું. ખાંડ અને મીઠું બરોબર ઓગળી જાય પછી આવું મલમલનું કપડું લઈને બાંધીને એને તડકે મૂકી દેવાનું છે. અને સાંજે પછી નીચે લાવી હલાવીને સવારે પાછું તડકે મૂકવાનું છે. ક્વોન્ટિટી મારી ઓછી હતી અને ઝીણી હતી, એટલે લગભગ ત્રીજા દિવસે મારે આ કટકી થઈ ગઈ. હવે ત્રીજો દિવસ છે, એને છોડીને જોઈ લઈએ છીએ તો એક તારની ચાસણી થવા માંડી છે. હાથથી જોઈ લેવાનું કે તાર બંધાવા માંડ્યો છે. જોઈ શકો છો કે આ થઈ ગઈ છે. બાળકો માટે બનાવતા હોય તો તમારે આમાં ઇલાયચી પાવડર નાખી અને બોટલમાં હલાવીને ભરી લેવાની. મેં અહીંયા ખડા મસાલા લીધા છે: લવિંગ, તજ, ઇલાયચી પાવડર અને મરી. આમ તો આપણે છુંદો બનાવીએ એ રીતે જ બનાવવાનું છે, પણ વધારે ક્વોન્ટિટી હોય તો વધારે તડકા ખવડાવવા પડે છે. હવે જરૂર મુજબ મરચું ઉમેરવાનું છે. આ કાશ્મીરી મરચું છે, 2 ટેબલ સ્પૂન મેં ઉમેરી દીધું છે અને તમે જોઈ શકો છો મિક્સ કરી દઈએ છીએ. એટલું યાદ રાખવાનું કે જ્યારે પણ તમે મરચું નાખો ત્યારે ઘરમાં એને બાંધીને મૂકી રાખવાની. ઠંડુ થાય પછી જ બોટલમાં ભરવાની અને તડકે ક્યારે મૂકવાની નહીં તો કાળી પડી જશે. રસો પણ બહુ સરસ થાય છે. તો આને સ્વચ્છ કાચની બરણીમાં ભરી લેવાનું છે. બરણીને બરોબર તડકે તપાડી સ્ટરીલાઇઝ કરી અને પછી તમે ભરશો તો 12 મહિના સુધી બહાર સાચવી શકશો. રસો પણ બહુ સરસ થાય છે અને જ્યારે થેપલા, ભાખરી એની સાથે તમે એની મજા માણી શકો છો. તમારે ઇન્સ્ટન્ટ કટકીની રેસીપી અને એ પણ 12 મહિના સાચવી શકાય એવી જોઈતી હોય તો કોમેન્ટમાં યસ લખજો. વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ખાસ લખજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. બાય.